ઉત્તરાયણ પર્વને સુરક્ષિત પર્વ બનાવવા વડોદરા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા નવતર અભિયાન સુરક્ષા અભિયાન અંતર્ગત ઉત્તરાયણમાં પતંગના માંજાથી વાહન ચાલકોના ગળા કપાવવાની ઘટના અટકાવવા દ્વિચક્રીય વાહનોનું નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવશે। ઉત્તરાયણ પર્વને સુરક્ષિત પર્વ બનાવવા વડોદરા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા નવતર અભિયાન સુરક્ષા અભિયાન અંતર્ગત ઉત્તરાયણમાં પતંગના માંજાથી વાહન ચાલકોના ગળા કપાવવાની ઘટના અટકાવવા દ્વિચક્રીય વાહનોનું નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવશે। અવારનવાર પતંગથી દોરી વડે ગળામાં ઈજા પહોંચવાની ઘટનાઓ અને અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓને ટાળવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સંસ્થાના માર્ગદર્શક સાંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ તારીખ 11/1/2023ને ગુરુવારના રોજ સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ઇન્દ્રપ્રસ્થનું રસોડું ગોત્રી સરકારી દવાખાના દરવાજા સામે ગોત્રી ખાતે તમામ વાહનોને સેફટી ગાર્ડનું નિઃશુલ્ક ફિટિંગ કરી આપવામાં આવશે। આ અભિયાનનો પ્રારંભ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું હતું। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ઇન્દ્રપ્રસ્થનું રસોડું જે ગોત્રી મેડિકલ કોલેજની સામે છે, અવિરત સેવા ભોજન પૂરું પાડે છે। 14મી જાન્યુઆરી આપ સૌ જાણો છો કે પતંગ અને દોરી, જ્યારે દોરીની વાત આવે ત્યારે વડોદરા શહેરમાં ઘણા બધા કિસ્સા બનતા હોય છે કે કોઈકનું ગળું કપાયું ને નાક કપાયું। તો એ સંદર્ભે ઇન્દ્રપ્રસ્થે આજે એક આગવું પહેલ લઈ અને જેટલા પણ વડોદરાવાસીઓ છે એ લોકોને એક રિક્વેસ્ટ કરી કે તમે અમારે ત્યાં રસોડા પર આવો અને તમારે પોતાની શરીરને, પોતાના પરિવારને સેફગાર્ડ કરો અને સેફગાર્ડનું આયોજન કરવામાં લગાવેલું છે અને તેનો માટે કોઈ પણ રૂપિયો ચાર્જ કરવામાં નથી આવેલો। એ સંદર્ભે અમારા માતૃતુલ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, અને વડોદરા શહેરના કમિશનર ઓફ પોલીસ ગેહલોત સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્દ્રપ્રસ્થના રસોડું નામ એક એવું છે જો કે એના અમે એટલા બધા અત્યારે ફેમસ બી થઈ ગયા છે અને ગોત્રી મેડિકલ કોલેજની સામે આ રસોડું છે જ્યાં 5 રૂપિયામાં ભરપેટ જો જમવાનું મળે છે અને કોઈ જરૂર નથી જેની જો આસ્થા હોય કોઈ આપે યા નહીં આપે। અમુક લોકો 5 રૂપિયા તો વધુ આપે છે, કોઈ આપતા પણ નથી જેની જેવી સુવિધા। પરંતુ સૌથી સારી બાબત એવું છે કે અન્ન જો એક તરસે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા બધા લોકો બહાર ગામથી અહીંયા આવતા હોય, જ્યારે મેડિકલ કોલેજમાં આપણે દર્દીઓને લઈને આવતા હોય છે ત્યારે એને સામે કોઈ એકદમ નીટ અને ક્લીન વ્યવસ્થા, ખૂબ સરસ દિલથી જો સેવા જો થઈ રહી છે જો આમાં આપણા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને એના પૂરી આખી રસોડુંનો ટીમના હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જોઈએ આ ખૂબ સરસ જો લોકોને સેવા બદલ જોઈએ અને અમે ચોખ્ખાઈ અને નીટનેસ જોયા એનાથી આપણને ખૂબ ખુશી થઈ કે લોકો જો બહારથી આવે છે એના લાગે જો કેટલા સરસ માહોલમાં, એને માટે જો પૂરી ટીમ સેવા કરી રહી છે તો ઈશ્વર ખૂબ શક્તિ આપે પૂરી ટીમને જોઈએ અને આ પ્રકાર લોકોને સેવા કરતા રહે જો એવી મારે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપણા ઉત્તરાયણમાં લોકો પતંગબાજી કરતા હોય છે ત્યારે દોરીના એનાથી ગલા લોકોના જો બહુ ઇન્જરી થઈ જતી હોય છે અને એના લઈને જો એક સેફટી જો રોડ હોય છે જો 2 વ્હીલરને બહાર લગાવવા માટે એના આજે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી વડોદરા શહેર પોલીસ તરફથી જો એના આયોજન કરવામાં આવેલા છે। એના અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતે ગાડી રોકીને પોતે મતલબ રોકાઈને લોકો જો આપણે ગાડીમાં ફિટ કરાવી રહ્યા છે જો અને લોકોથી મારી અપીલ પણ એવું છે કે આપ જો ચાઇનીઝ દોરી, નાયલોન દોરી આ બધાના ઉપયોગ નહીં કરવો, આ બધે પ્રતિબંધિત બી છે, આ ગુનાહિત પ્રવૃત્તિ છે। સાથોસાથ એનાથી ઉપયોગ કરવાથી માનવ જીવન ઉપર બી ખતરો રહે છે અને પશુ પક્ષીઓ પર બી ખતરા રહે છે। તો જેથી બધા લોકો ખૂબ એન્જોય કરો, મકર સંક્રાંતિ ઉત્તરાયણ એન્જોય કરો, પતંગબાજી કરો, પરંતુ સાથે સાથે થોડા ધ્યાન રાખીએ તો અમે બીજા લોકોને બી સેફટીને ધ્યાનમાં રાખી શકીએ। Subscribe now and press the bell icon. Never miss an update.